ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટને લઈ લોકોમાં રાષ્ટ્રીય પ્રેમની ભાવના જાગે, જેને લઈને હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તેમજ વહીવટીતંત્ર દ્વારા 15 ઓગસ્ટને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હર ઘર તિરંગા પહોંચાડવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15મી ઓગસ્ટ પહેલાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગાનું વિતરણ કરવામાં આવનાર છે, જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવતા તમામ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા હવે હાઈવે વિસ્તાર પર આવેલા ટ્રાફિકવાળા એરિયામાં કે જ્યાં આદર્શ હાઈસ્કૂલ ચોકડી પરથી વધારે વાહનો પસાર થાય છે તેવા વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં દિયોદર ડીવાયએસપી સુબોધ માનકર, ભાભર પીએસઆઈ એનપી સોનારા, થરા પીએસઆઈ MS પાંચિયા, દિયોદર પીએસઆઈ પીવી ધોકડિયા તેમજ દિલીપસિંહ વાઘેલા સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ હાજર રહીને 500થી વધારે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમે દિયોદર ખાતેથી દિયોદર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતા તમામ PSIઓ સાથે દિયોદરના IPS અને દિયોદર ડીવાયએસપી સુબોધ માનકર સાહેબના માર્ગદર્શન હેઠળ આ એક સુચારું આયોજન કરવામાં આવ્યું હતું અને દિયોદર તેમજ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તમામ આદર્શ હાઈસ્કૂલ પાસેની ચોકડી પરથી પસાર થતા વાહન ચાલકોને તિરંગો આપીને એક સુચારું આયોજન કરીને હર ઘર તિરંગા જે શબ્દ છે તેને સાર્થક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। આપને અમે હવે બતાવી રહ્યા છીએ કે આ દિયોદરના IPS ડીવાયએસપી સુબોધ માનકર સાહેબ દ્વારા તમામ વાહન ચાલકોને ઊભા રાખીને તિરંગો આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ એક દેશ પ્રત્યે રાષ્ટ્રીય ભાવના ફેલાય અને લોકોમાં એક દેશ પ્રત્યેની જાગૃતિ આવે તે માટેનું આ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતનું વહીવટીતંત્ર પણ આ એક સમગ્ર આયોજનમાં જોડાયું છે અને હર ઘર તિરંગાનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે। દિયોદર પોલીસે 500થી વધારે તિરંગાઓનું આજે વાહન ચાલકોને આપીને વિતરણ કર્યું હતું, તેમજ એક દેશમાં રાષ્ટ્રીય ભાવના જાગે તેને લઈને આ એક પોલીસ દ્વારા પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સાંભળો આ એક ઉત્સાહી અને લોકપ્રેમી ડીવાયએસપી સુબોધ માનકર સાહેબ શું કહી રહ્યા છે 15મી ઓગસ્ટને લઈ। माननीय DG साहब, माननीय IG साहब भुज और SP बनासकांठा के मार्गदर्शन में हमें आने वाले 15 अगस्त के अनुसंधान में ध्वज वितरण का आज आयोजन करने में आया था, जिसमें लोगों के प्रति एक स्वातंत्र्य की भावना जागे और आपस में लोगों में बंधुभाव बढ़े और माननीय प्रधानमंत्री जी का विजन जो है कि हर घर तिरंगा हो, उसके अनुसंधान में हमने पुलिस डिपार्टमेंट की तरफ से ग्रामजनों में ट्रैफिक में जितने भी लोग जा रहे हैं उनमें हमने ध्वज वितरण का एक छोटा सा कार्यक्रम का आयोजन किया, जिसमें लोगों को ध्वज दिया गया और लोगों को स्वतंत्रता दिन की शुभकामनाएं दी गई। इसी के अनुसंधान में आने वाले 2-3 दिनों में एक बड़ी तिरंगा यात्रा का भी आयोजन किया जाएगा, जिसमें ज़्यादा से ज़्यादा स्कूल के बच्चे, ग्रामजन, वयोवृद्ध लोग और जनप्रतिनिधियों के साथ मिलकर हमारा पुलिस विभाग एक बड़ी सी तिरंगा यात्रा भी निकालेगा और इसका मेन उद्देश्य यही है कि लोगों में तिरंगे के प्रति मान सम्मान और लोगों के प्रति बंधुभाव बढ़े और स्वातंत्र्य का महत्व लोगों के दिल दिल पे घर घर तक पहुँचे। धन्यवाद।